धन्य था वो समय कि जहां उस वक्त श्रीनाथ जी बाबा प्रत्येक व्रज भक्तों के साथ अपने स्वानुभव को अनुभव करवाते। मनुष्य मनुष्य साथे हसी बोलीने वातचीत करे એ તો બહુ સામાન્ય વાત છે। આજે મનુષ્યના જીવનના અંદર પણ અનેક પ્રકારની ફોર્માલિટીઝ હોય છે। કોઈ પણ વ્યક્તિ તમને મળે એટલે તમે સ્માઈલ કરો, કોઈ વ્યક્તિ તમને મળે અને તમે સ્માઈલ કરીને એ વ્યક્તિ સામે તમે જુઓ ત્યારે તમારા મનમાં એક ભાવ હોય છે કે પેલા સામેવાળાને સારું લાગે। પરંતુ આપણે રોજ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ પણ ભગવાન તો ક્યારે પણ એવી મોટી સ્માઈલ આપણને આપતા નથી। સવારે દર્શન કરીએ તો એ શ્રીનાથજી બાવાની એક જ માપદંડવાળી સ્માઈલ હોય, સાંજે દર્શન કરીએ તો પણ એક જ માપદંડવાળી સ્માઈલ હોય। એ સ્માઈલના અંદર પણ અલગ અલગ પ્રકારના ભેદ હોય છે ને। અમુક એકદમ મોટી સ્માઈલ હોય, અમુક વાંકી સ્માઈલ હોય, અમુક સ્માઈલ તો કરવા ખાतिर કરવાની હોય। શ્રીનાથજી બાવાના દર્શન કરવા જ્યારે વ્રજવાસીઓ આવી રહ્યા છે ત્યારે શ્રીનાથજી બાવા ખિલખિલાટ એ લોકો સામે હસી રહ્યા છે, મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે। અને જે વ્રજવાસીઓને એ વખતે શ્રીનાથજીના દર્શનથી જે આનંદનો અનુભવ થતો, જે પરમાનંદની એ અનુભૂતિ થતી, જે રસમયતાની અનુભૂતિ થતી એ અવર્ણનીય છે, અવિસ્મરણીય છે। એ શબ્દોથી વર્ણન કરી શકાતું નથી, કારણ કે ભગવાન એ શબ્દોનો વિષય નથી, ભગવાન તો અનુભૂતિનો વિષય છે। ભગવાન એ શબ્દોથી સમજાતો નથી, ભગવાન તો પ્રત્યક્ષ અનુભવથી સમજાય છે। સેવા કરતા કરતા આપણા મનના અંદર એવા ભાવો આવે કે પરમાત્મા એક ઝલક પોતાની અમને જો બતાડી દે તો અમારું જીવન ધન્ય બની जाए। एक बार परमात्मा की वो साक्षात मुस्कान भी अगर हम परमात्मा के समक्ष बैठे हुए हो और परमात्मा हमें दिखा दे तो हमारा भव सुधर जाए। અને ઘણા લોકોને એ અનુભૂતિ થતી હશે, પણ એ વખતે 500 વર્ષ પહેલા તો શ્રીનાથજી બાબા એ અનુભવ કરાવવા માટે તો પ્રગટ થયા છે। પ્રગટ થઈને તરત ભગવાને પોતાની अनुभूतियों ने आरंभ करी है, मुस्कुराई रहा है और हंसने का सिद्धांत हमारे श्रीनाथजी बाबा इस विश्व को सिखा रहे हैं। कृष्ण भगवान ना जो चरित्रों ने निहाळवू होय, अनुभववू होय, जोवू होय, प्रत्येक प्रकार के पात्रों को हमारे कृष्ण भगवान ने बहुत अच्छी तरह से निभाए हैं। 5000 वर्ष पहला जયારે कृष्ण भगवान प्रकट થયા દરેક પ્રકારના રોલોને ભગવાને બખૂબી નિભાવ્યા છે। ભગવાન કૃષ્ણ બાળક પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ સખા પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ ચોર પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ રોમેન્ટિક હીરો પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ મ્યુઝિશિયન પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ ફ્લૂટ પ્લેયર પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ સિંગર પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ રાજા પણ બન્યા છે, ભગવાન કૃષ્ણ પોલિટિશિયન પણ બન્યા છે। ભગવાન કૃષ્ણ શું નથી બન્યા? જે એક વ્યક્તિના અંદર આટલા બધા પ્રકારના સુંદર સુંદર ગુણો વિદ્યમાન હોય એ કોના અંદર હોય? એ કેવલ ભગવાનના અંદર જ હોઈ શકે ને, ષડૈશ્વર્યથી સંપન્ન। આજે કોઈ પણ મનુષ્યને તમે જુઓ, એ મનુષ્યના અંદર એક સાથે અનેક પ્રકારની ક્વોલિટીઝના દર્શન કરવા અસંભવ છે। એટલે તો દ્રૌપદીએ 5 મનુષ્ય સાથે સેક્રિફાઈસ કરવું પડ્યું। એની કલ્પના હતી કે મારે એવો મનુષ્ય જોઈએ જે બુદ્ધિશાળી હોય, ધનુર્ધારી હોય, પહેલવાન હોય, આ હોય તે હોય। ભગવાન કે છે આટલા બધા ક્વોલિટીઝ તો એક મનુષ્યના અંદર સંભવ નથી, લે 5 પકડ। મનુષ્યના અંદર અનેક પ્રકારની ક્વોલિટીઝ એ અસંભવ છે, પણ ભગવાન એ જીનિયસ, ભગવાન કૃષ્ણ ઇઝ ગ્રેટ। દરેક પ્રકારની ક્વોલિટીઝને સાથે લઈને ભગવાને અવતરણ કર્યું છે, અનેક પ્રકારની સુંદર લીલાઓ કરી છે। જ્યાં જરૂર પડી છે ત્યાં ભગવાને પોતાની લીલાઓને સુંદર રીતે ભક્તોના કલ્યાણ કરવા માટે એ લીલાઓનો પણ ઉપયોગ કર્યો છે।
લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ. એ પરમાત્માની જે સુંદર લીલાઓ છે એનું જ આપણે સ્મરણ કરીએ છીએ, એનું જ સત્સંગ કરીએ છીએ, એનું જ ભાવન કરીએ છીએ. એ જ તો કથા છે. અને ભગવાન જ્યારે લીલા કરે ને ત્યારે કોઈ મર્યાદા હોતી નથી, કોઈ રિસ્ટ્રિક્શન્સ હોતા નથી, કોઈ પ્રકારની એમાં શર્મ હોતી નથી કે મારાથી આવું થાય. મનુષ્ય જ્યારે કર્મ કરે ને ત્યારે કર્મ કરવાના અંદર એને ઘણી બધી મર્યાદાઓ નડે છે, કારણ કે એ મનુષ્ય છે. પણ ભગવાન જ્યારે લીલા કરે ત્યારે ભગવાનને લીલા કરવાના અંદર કોઈ પણ પ્રકારનો એ મર્યાદા વચ્ચે આવતી નથી, કારણ કે ભગવાન પોતે જ સિદ્ધાંતોને બનાવે છે, પોતે જ લોઝને બનાવે છે, અને સમય આવે ત્યારે પોતે એને તોડી પણ નાખતા હોય છે. કોણ પર મનુષ્યએ મર્યાદામાં રહીને કર્મ કરવા પડે છે. મનુષ્યને એ કર્મનું બંધન થાય છે. મનુષ્ય એ સિદ્ધાંતોના આધાર પર ચાલે છે, પણ ભગવાન કે છે હું સિદ્ધાંતને બનાવવા વાળો છું, સિદ્ધાંત મારા અનુસાર ચાલે છે, મારે કોઈ સિદ્ધાંત અનુસાર ચાલવાની જરૂર નથી. समय वो मनुष्य को बांधता है, लेकिन भगवान कहते हैं अरे समय क्या मुझे बांधेगा, मैं स्वयं समय हूं. કંપનીનો મોટો ડિરેક્ટર હોય અને એને પોતાના વર્કર્સ માટે અમુક લોઝ નક્કી કર્યા હોય. 9 વાગે ટચ થઈ જવું, કાર્યના અંદર એકદમ પરફેક્શન રાખવું, આટલા ટાઈમે આટલા વાગે મને રિપોર્ટિંગ કરવું, આમ કરવું તેમ કરવું. એ લોઝ બનાવનાર પોતે કંપનીનો ડિરેક્ટર છે, પણ જરૂરી નથી કે કંપનીના ડિરેક્ટરે પણ 9 વાગે ત્યાં સમયસર હાજર થઈ જવું પડે. वो मालिक है, वो जब चाहे तब ऑफिस में आ सकता है, जब चाहे तब ऑफिस को सेल कर सकता है, अरे जब चाहे तब कुछ भी कर सकता है. वो सर्वे सर्वा है ना. हमारे कृष्ण वो ये जगत के मालिक है, हमारे कृष्ण वो जगत के सर्जनहार है. वो जब चाहे कुछ भी कर सकते हैं. अपनी लीलाओं के माध्यम से भक्त पर कृपा करने के लिए भगवान कोई मर्यादाओं को रखते नहीं है, भगवान कोई भी प्रकार की शर्म रखते नहीं है कि मैं भगवान ऐसा कर सकता हूं. वो कुछ भी कर सकते हैं. जब भक्तों को रक्षण की आवश्यकता हो, जब भक्तों पर कृपा करने की आवश्यकता हो, अरे कृपा करવું તો ભગવાનનો સ્વભાવ છે. તમારો જે સ્વભાવ હશે ને એ તરત થઈ જશે, તમારી બુદ્ધિ એમાં વચ્ચે નહીં આવે. બુદ્ધિ જ્યાં વચ્ચે આવે એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ નથી, પણ જ્યાં બુદ્ધિ વચ્ચે આવ્યા વગર સહજતાથી થઈ જાય સ્વભાવ. અહીંયાથી કોઈ માણસ જાય અને અહીંયાથી ગયેલો માણસ મને એવું કહીને જાય કે અહીંયાથી હું ગયો છું, આપ કોઈને કહેતા નહીં. અને બીજો માણસ મને આવીને પૂછે કે અહીંથી કોઈ ગયું તું, મારી બુદ્ધિ મને કહેશે કે મારે ખોટું બોલવું જોઈએ નહીં, પણ મારા સ્વભાવમાં નથી કે સાચું બોલવું જોઈએ. જેમ આંખથી સંભળાતું નથી, કાનથી દેખાતું નથી, નાકથી કેવલ સૂંઘી શકાય છે, આંખથી કેવલ જોઈ શકાય છે, કાનથી કેવલ સાંભળી શકાય છે. કાનનો સ્વભાવ જ છે સાંભળવું, આંખનો સ્વભાવ જ છે જોવું, જીવહાનો સ્વભાવ જ છે બોલવું. એમ આપણી ઇન્દ્રિય એના સ્વભાવ વિરુદ્ધ કોઈ કામ કરતી નથી, પણ જે આપણા મનના અંદરનો સ્વભાવ છે એ થઈ જાય છે, સહજતાથી થઈ જાય છે. બુદ્ધિ જ્યાં કે એ સ્વભાવ નથી, स्वभाव तो એવું છે જે सहजताથી થાય. हमारे परमात्मा में क्या अभी कृपा करने का स्वभाव है, और ये कृपा वो किसी पर भी कर सकते हैं. કોઈ ગણતરીથી અમારો ભગવાન બંધાતો નથી, કોઈ સમયથી બંધાતો નથી, કોઈ વસ્તુથી બંધાતો નથી. એ એના ઈચ્છાથી જ બંધાયેલો છે, એના ઈચ્છાથી જ બધું કરે છે. કોઈ માણસ એમ કે ભગવાનને આટલી ગણતરીઓથી હું બાંધું, અશક્ય છે. એની ઈચ્છાથી બંધાયેલો છે. કરોડો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરતા રહ્યા અને ભગવાને દર્શન આપ્યા નહીં, અને પ્રહલાદજીને તરત दर्शन आप दीदा है, ध्रुव जी ने तरत दर्शन आप दीदा है. वो परमात्मा की इच्छा के ऊपर है, उनको क्या करना है. कोई मानस एम के आटली बड़ी भक्ति करूं ने भगवान ना મને દર્શન થાય, અસંભવ છે. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, વિષય એ બાંધી શકતો નથી. એમની ઈચ્છાથી કૃપાથી બંધાયેલો છે. એ ધારે તો કોઈ ભક્તિ ન કરે એના પર કૃપા કરી શકે છે, અને ધારે તો આટલા વર્ષો સુધી ભક્તિ કરે એના પર કૃપા નથી કરતો. ઇટ્સ ઓન હિમ.
મીઠાઈ વાળાની દુકાન હોય અને આ મીઠાઈ વાળાની દુકાનમાં મીઠાઈ મળતી હોય, એ મીઠાઈને પ્રાપ્ત કરવાના ઘણા બધા સાધનો છે. પહેલું સાધન કે તમે પૈસા આપીને મીઠાઈને ખરીદો. બીજું સાધન કે મીઠાઈ વાળો તમને બહુ સારી રીતે ઓળખતો હોય, તમારો મિત્ર હોય, અને એની દુકાનમાંથી એક લડ્ડુ તમે જો લઈ લેશો તો મીઠાઈ વાળો કે બોલવાનો નથી. પૈસા આપીને મીઠાઈ લેવી કર્મ માર્ગ, ઓળખાણમાં મીઠાઈ લેવી જ્ઞાન માર્ગ. પણ તમે મીઠાઈ વાળાને ઓળખતા પણ નથી, એ મીઠાઈ વાળો પણ તમને ઓળખતો નથી. અચાનક તમે દુકાનના પાસેથી પસાર થાવ છો અને મીઠાઈ વાળાના હૃદયના અંદર ભગવાન વસે અને એ તમને અચાનક એક મીઠાઈ લઈને તમારા હાથમાં મૂકી દે. એનું નામ છે કૃપાનો માર્ગ, ભક્તિ માર્ગ. આપણી ઈચ્છાથી, આપણા કર્મથી જે પ્રાપ્ત થાય એ બહુ સાધારણ વાત છે, પણ ભગવાન પોતાની ઈચ્છાથી ચાલતા ફરતા માણસને પણ પોતાની કૃપાથી ભક્તિનું પ્રદાન કરી નાખે, એ કૃપા છે. જો હમારી ઈચ્છા સે હો वो कृपा है. એમાં પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. અને પરમાત્મા જ્યારે લીલા કરે છે ત્યારે એમાં કોઈ મર્યાદા નથી, કોઈ સિદ્ધાંત નથી. એ પોતે કરે એ સિદ્ધાંત, પોતે વિચારે એ સિદ્ધાંત. અરે ભગવાન જે સમયમાં પ્રગટ થાય એ સમયને સુંદર બનાવી દે છે, કોઈ સમય બાંધી શકે? इसलिए भगवान कृष्ण वो पूर्ण पुरुषोत्तम है ना. ભાગવતજીમાં સુખદેવજીએ કહ્યું, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ ભગવાનના અવતારો થયા છે, કોઈક ને કોઈક અંશાવતાર છે, કલાવતાર છે, આવેશ અવતાર છે. કૃષ્ણ ભગવાન એ ભગવાનનું 16 કલાએ પૂર્ણ રૂપે અવતરણ થયેલું અવતાર એ કૃષ્ણાવતાર છે, એટલે જ પરબ્રહ્મ છે. રામ અવતાર એ 15 કળાનો અવતાર છે, કૃષ્ણાવતાર એ 16 કલાથી લીધેલો અવતાર છે. રામમાં ભગવાને પોતાના લીલા દરમિયાન અનેક પ્રકારની મર્યાદાઓ રાખી છે, પણ કૃષ્ણ ભગવાને મર્યાદાને તોડી નાખી છે. રામ ભગવાને જે કર્યું ને મર્યાદામાં કર્યું, અને કૃષ્ણે જે કર્યું ને મર્યાદા તોડીને કર્યું, અપોઝિટ કર્યું છે. રામ ભગવાને કેટલો સરસ સમય પસંદ કર્યો પોતાના પ્રાગટ્ય માટે. રામ ભગવાને જે પણ કર્યું ને એ સમયના આધીન થઈને કર્યું છે, મર્યાદામાં કર્યું છે, મુહૂર્ત કાઢીને કર્યું છે. કૃષ્ણનું તો કામ જ બધું વિચિત્ર છે. ચૈત્ર માસ પસંદ કર્યો છે. ચૈત્ર માસ એટલે બધા જ માસોનો પવિત્ર માસ કહેવાય. ચૈત્ર માસ કોઈ પણ તિથિ હોય ને એમાં સુદ એ શુભ ગણાય છે, વદ એટલી બધી સારી ગણાતી નથી. ચૈત્ર માસનું સુદ અને નવમી અંકના અંદર સૌથી શ્રેષ્ઠ અંક એ પૂર્ણાંક 9 છે. તમારામાંથી કોઈનો જો 9 અંક હોય ને કેલ્ક્યુલેશનમાં, તો 9 એક બહુ શુભ ગણાય છે. નવમી બહુ સારો સમય પસંદ કર્યો છે, અભિજીત મુહૂર્તનો, બપોરે 12 વાગે. કોઈ પણ શુભ કાર્ય કરવા હોય ને એના માટેનો સૌથી સારો મુહૂર્ત કયો? યા તો સવારે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત, અને યા બપોરે 12 થી 11 થી 1 ના વચ્ચેનો 12 વાગ્યાનો અભિજીત મુહૂર્ત. આ મુહૂર્ત એ શુભ કાર્યો માટે બહુ શ્રેષ્ઠ ગણાય છે. રામ ભગવાને શ્રેષ્ઠ મુહૂર્તને પસંદ કર્યો છે, બપોરે 12 વાગે. અને પ્રગટ પણ ક્યાં થયા? ઓહો, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. રાજાના ત્યાં, એ રાજવંશના અંદર પ્રગટ થયા છે. રામ ભગવાને જે પણ કર્યું છે એ મર્યાદાના અંદર સમયના આધીન થઈને કર્યું છે. અને કૃષ્ણ ભગવાનનું જોજો બધું ટાઈમ વગરનું ખાતું. શ્રાવણ માસનું વદ સિલેક્ટ કર્યું કૃષ્ણ ભગવાને, વદ. તિથિઓના અંદર અશુભ તિથિ કઈ તમને ખબર છે? 14, અમાવસ, પડવો એટલે એકમ અને અષ્ટમી. આ 4 તિથિઓમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી.
કૃષ્ણ ભગવાને શ્રાવણ માસનું વધને સિલેક્ટ કર્યું, અષ્ટમી સિલેક્ટ કરી, સૌથી ખરાબમાં ખરાબ સમય રાતના 12 વાગ્યાનો સિલેક્ટ કર્યો અને સૌથી ખરાબ જગ્યા જેલ સિલેક્ટ કરી પોતાના પ્રાગટ્ય લેવા માટે. રામ ભગવાન પ્રગટ થયા છે રાજકુલના અંદર, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે જેલમાં. રામ ભગવાન પ્રગટ થયા છે અભિજીત મુહૂર્તમાં, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે રાતના 12 વાગ્યાના નિશાચરોના મુહૂર્તમાં. जो भी राम ने किया उसका उल्टा हमारे कृष्ण ने किया है, क्योंकि कृष्ण कहते हैं अरे समय मुझे क्या बंधन करेगा, मैं जिस समय के ऊपर प्रकट होता हूं वो समय शुभ हो जाता है, मारे कोई शुभ समय पर प्रकट થવાની જરૂર નથી, હું જ્યારે પ્રગટ થઉં એ સમય સુધરી જાય છે, હું સમયને સુધારવા આવ્યો છું. ભગવાન કૃષ્ણ કહે છે અરે હું મનુષ્ય પર કૃપા નથી કરતો, કેવલ ભક્તો પર કૃપા નથી કરતો, કેવલ અસુરો પર કૃપા નથી કરતો, કેવલ જીવ માત્ર પર